તો જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા વ્લોગની અંદર. તો મિત્રો આજે છે 19 ફેબ્રુઆરી, એટલે હું જાઉં છું જુનાગઢ. કેમ કે મારું જુનાગઢની અંદર પોલીસ ગ્રાઉન્ડ છે, એટલે અમારે કાલે ગ્રાઉન્ડ છે, એટલે હું જાઉં છું ગ્રાઉન્ડ દેવા માટે, ફિઝિકલ દેવા માટે. અને ગામમાં ડીજે વાગે છે, એટલે થોડોક ઓડિયો ફીટ આવશે નહીં, તો આપણે પછી વ્લોગ બનાવીએ. અત્યારે વાગી ગયા છે 10 ને 12:35ની ટ્રેન છે, એટલે બસ છે મારી વિરમગામથી જુનાગઢ. તો સાંજે 5 વાગે હું પહોંચી જઈશ. તો વ્લોગ બનાવવાનું આપણે શરૂ કરી દીધું છે, અને આપણે આખો વ્લોગ બનાવવાનો છે, આખી જર્નીનો કેવી જર્ની રહે. અને આ વ્લોગ આપણે યુટ્યુબ ચેનલમાં આવી જશે, વિનેશ જોલિયા, તેમાં તમે જોજો. તો મળીએ આપણે હવે વિરમગામ યા વિઠલાપુર ચોકડી. તો આપણે વિઠલાપુર ચોકડી આવી ગયા છે ને, એસટી બસને જોઈએ, એસટી બસ આવે તો આપણે વિરમગામ જવાનું છે. જો આ વિઠલાપુર ચોકડી છે, અને મહારાણા પ્રતાપનો સરસ મજાનો સ્ટેચ્યુ છે, બહુ મજા આવે જોવાની. અને આ વિરમગામ હાઈવે રોડ છે, વિરમગામ બેસરાજી. તો વિઠલાપુર ચોકડી છે ને, એસટી બસ આવે એટલે જવાનું છે આપણે. તો ફાઇનલી મિત્રો આપણે વિરમગામ બસ સ્ટેશને પહોંચી ગયા છીએ ને, હવે આપણે જવાનું છે જુનાગઢ. તો 1.5 કલાકનો ટાઈમ છે આપણી પાસે, 1.5 કલાક આપણે ટાઈમ પાસ કરવાનો છે. તો 1.5 કલાક સુધી ટાઈમ પાસ કરીએ ને પછી જવાનું છે, બસ આવશે 1.5 કલાક પછી. તો ભાઈ જો આપણે છે ને પહેલી બસે પહેલો હોટલ કરી લીધો છે ને, આ હોટલ છે ને આ સુરેન્દ્રનગર હાઈવે રોડ છે, તો પહેલો હોટલ કરી દીધો છે. તો હવે તડકાનું કંઈ ખાવાનું મન થતું ને, કંઈક ઠંડુ બંડુ પી, ઊંઘ આવે છે ત્યાં ફૂલમ ફૂલ. સો ગાઈસ, બીજો બ્રેક લઈ લીધો છે ને થાકી ગયા. આપણે એક વેફરનો પડીકો લીધું, ખાવાનું મન કાંઈ થતું નહીં. હાઈવે રોડ તો ભાઈ ત્યાં પહોંચી ગયા છે ગોંડલ, અને ગોંડલ જુનાગઢ છે 9-10 વાગ્યું છે, બહુ બ્રેક મળી છે. પહોંચી જાય વાગી ગયા રાતના 9:30. તો જાય પોલીસ હેડ કાઉન્ટરે, મિત્રો જોડે મળ્યા. આ જુનાગઢનું રેલવે સ્ટેશન છે. હું જુનાગઢ આવ્યો હતો ગ્રાઉન્ડ દેવા માટે, પણ ગ્રાઉન્ડ હું ફેલ થયો છું અનફોર્ચ્યુનેટલી. મારે તો ભાઈ જુનાગઢથી આવી ગયા છે આપણે વિરમગામ, અને આપણે પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. ભાઈ હવે આપણી પાસે આ જ એક ઓપ્શન છે, રેલવેવાળા પોલીસની અંદર આપણે ફેલ થયા, એટલે હવે તો આપણું પોલીસનું સપનું પૂરું. જોકે આપણે કંઈ મહેનત કરી નથી એટલી બધી, તો તોય રનિંગ કરતા એટલે થોડુંક દુઃખ લાગ્યું, પણ 1-2 દી લાગશે વાંધો નહીં. જો અમારું વિરમગામ પ્લેટફોર્મ છે, વિરમગામ આવ્યા પછી શાંતિ છે, એમ થાય કે ઘરે આવ્યો એવું લાગ્યું. 2 દિવસ તો જુનાગઢમાં બેહો કંટાળીને, એમાં પાછું ગ્રાઉન્ડ ફેલ થયું, ધક્કો થયો આખો. પ્લેટફોર્મ 1 ઉપર જાઓ ને, તો એક્ઝિસ્ટ લઈ ને આગળ બસ પકડીને સીધા વિઠલાપુર રૂમ ભેગી ના થાય ને, ત્યાં કંઈક શાંતિ થાય મનને. ત્યાં સુધી તો બધું આમ મતલબ 2 દિવસનો એવો ઉજાગરો છે ને, એવી થાક લાગેલો છે ને, માથું ડેર મારું જેમ માથું હલતું જ નથી. અને પછી ટ્રેનમાં ટ્રાફિક એવી ને, ગામડે અમુકને એવું લાગતું હોય કે એક્ઝામો દેવીને હાલી, ભાઈ એક્ઝામો જેવા સેન્ટર આવે ને એવું ભીં પાડી દે. અમારે જો વિરમગામમાં નવું પ્લેટફોર્મ બને છે. આ ટ્રેન જે આ ટ્રેનમાંથી હું આવ્યો હતો, જે આ ટ્રેન છે, ટ્રાફિક જોવા માણા દાદરે ઊભા છે, જુઓ કેવો ટ્રાફિક છે. એટલે ભાઈ જે લોકો વિદ્યાર્થીઓ એક્ઝામો દેવા જાય ને, એ ભાઈ ખરેખર બહુ વસ્તુ, હા બહુ મોટી વસ્તુ કે ભાઈ આવી ટ્રેનમાં આવી મુસાફરી. પહેલી વાર હું સરકારી એક્ઝામ દેવા ગયો હતો, એટલે પ્રેક્ટિકલ કરવા ગયો હતો, આની પહેલાં મેં ક્યાંય કરી જ નહોતી.
જવા દે.